નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો અને તમારા મિત્રોને પણ કહો કે તે પણ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે। ચાલો મિત્રો, તો છેલ્લે આપણે જોયું હતું ચેપ્ટર નંબર 2 માં, બરાબર છે। છેલ્લે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય એની ચર્ચા કરી। સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે જ હોય એ પણ આપણે સાબિત કર્યું। ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવવાનો, કે આ બે વચ્ચે શું સંબંધ છે એનું સૂત્ર મેળવવાનું છે અને અગત્યના મુદ્દાઓની વાત કરવાની। તો જોતા જઈએ, તો એના માટે સૌપ્રથમ હું આકૃતિ દોરું છું। આકૃતિ મુજબ બે નજીક હોય તેવા સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લો। ચાલો આકૃતિ મુજબ હું આકૃતિ દોરું છું। બે નજીક હોય, આ એક પૃષ્ઠ, બીજું પૃષ્ઠ। આ બે પૃષ્ઠ આવી રીતે રાખેલા, આમ નથી રાખ્યા, આમ રાખેલા, આમ આડા, બરાબર છે। એક પૃષ્ઠને નામ આપી દે બી, આ પૃષ્ઠને આપણે નામ આપી દે બી, આ પૃષ્ઠને નામ આપી દે એ। આ બે પૃષ્ઠ આવી રીતે હોય તો વિદ્યુત ક્ષેત્ર મને કહેવાય, એને લંબરૂપે જોઈએ એટલે આવી રીતે હોય અથવા આ તરફ હોય। ધારો કે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ લંબરૂપે જોઈએ, આ તો નક્કી છે, અને હું વિદ્યુત ક્ષેત્રને અહીંયાથી દિશા દોર નાખું, તો વિદ્યુત ક્ષેત્ર હોય તો ધન થી ઋણ તરફ, એટલે આ બાજુ ધન હશે બધા વિદ્યુત ભાર, આ બાજુ ઋણ હશે, બરાબર છે। બે પૃષ્ઠ રાખેલા છે, વિદ્યુત ક્ષેત્ર લંબરૂપ હોય, કામ હોય આપણે આ તરફ જઈએ, ધારો કે આ રીતે છે, તો આ જે પૃષ્ઠ રહ્યું, આ પૃષ્ઠ આ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય। કેમ? જો તો આ વિદ્યુત ભારથી દરેક સરખા અંતરે જ છે, આ વિદ્યુત ભારથી સરખા અંતરે છે, આના દરેક બિંદુ આવી રીતે પૃષ્ઠ રાખો તો દરેક સમાન અંતર જ થાય। હવે આ બાજુથી ઓછું થાય પણ જેટલું હોય એટલું, તો આના લીધે દાખલા તરીકે 5 સેમી, આના લીધે 10 સેમી હોય તો બેયના લીધે આના દરેક બિંદુ ઉપર કુલ વિદ્યુત સ્થિતિમાન દરેક બિંદુ ઉપર સરખું થાય ટોટલ। આના લીધે 5 બિંદુ, આના લીધે 25 બિંદુ, તો બેયનો ટોટલ કરો તો જે પણ મળે ઈ આ દરેક જગ્યા ઉપર સરખું જ હશે, આડું આપણે સમસ્થિતિમાન। તો અહીંયા કઈક વિદ્યુત સ્થિતિમાન હશે, આના ઉપરનું વિદ્યુત સ્થિતિમાન એને V કહી દો, આના ઉપરનું જે વિદ્યુત સ્થિતિમાન છે એને V પ્લસ ડેલ્ટા V કહી દો, બરાબર। કઈક અલગ હશે, આ બે ઉપર હરખું નહીં હોય, બરાબર। આ P બિંદુ છે, બરાબર, આ A સપાટી છે। હવે સમજો શું કરો, આકૃતિ મુજબ બે નજીક હોય એવા બે સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લીધા। અહીં A પર સ્થિતિમાન V અને B પર સ્થિતિમાન આપણે ધારી લીધું, B પર સ્થિતિમાન કેટલું છે તો કે V પ્લસ ડેલ્ટા V છે। હવે બરાબર સમજો, એક એમસીક્યુ દર વખતે આ ટોપિક માંથી પૂછે, દર વખતે ઈ જીનિટ માટેનો જે એમસીક્યુ છે તમારી રીતે સાઈડમાં લખી નાખજો, સમજાવી દઉં, પૂછાય આ રીતે। આકૃતિઓ તમને આપી દીધી હોય, આ આકૃતિ દાખલા તરીકે આવી રીતે આકૃતિ આપેલી છે, વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ હોય એટલે આ બાજુ ધન હોય, ધન થી ઋણ તરફ એટલે આ હોય બધા ઋણ। રેડી? હવે સમજો, આ બિંદુ આપેલું છે કોઈ A બિંદુ, અહીંયા આપેલું છે B બિંદુ, ઈ જ લાઈનમાં અહીંયા આપેલું છે C બિંદુ, અહીંયા આપેલું છે D બિંદુ। તમને એમ કીધું આવી રીતે આકૃતિ આપી દીધી છે, તો તમને કીધું તો ABCD પરના સ્થિતિમાન શું હોઈ શકે, એના માટે ચાર ઓપ્શન આપેલા।
A B C D પરના સ્થિતિમાન શું હોઈ શકે? તો એના માટેના ચાર ઓપ્શન આપેલા. એ ઓપ્શન જે આપ્યા હોય હું તમને સમજાવું કે આનો જવાબ શું આવે, સ્થિતિમાન શું હોય, A ઉપર શું હોય, B ઉપર શું હોય, C ઉપર શું હોય, D ઉપર શું હોય. A ઉપરના સ્થિતિમાનને હું કહી દઉં VA, B ઉપરના સ્થિતિમાનને VB કહી દઉં, C ઉપર VC અને D ઉપર VD કહી દઉં. હવે સમજો, આટલું જ યાદ રાખવાનું, એકદમ સરળ પ્રશ્ન. જે બિંદુ ઋણ તરફ હોય, ઋણ તરફ, એનું સ્થિતિમાન ઋણમાં હોય, મતલબ ઓછું હોય, ઋણ એટલે ઓછું હોય. જે બિંદુ પ્લસ તરફ હોય, પ્લસ તરફ, એનું સ્થિતિમાન વધુ હોય, વધુ હોય એટલે કે ધન હોય, વધારે છે. ક્લિયર થઈ ગયું? તો હવે મને જો જે બિંદુ ઋણ તરફ એનું સ્થિતિમાન ઓછું, જે બિંદુ ધન તરફ એનું સ્થિતિમાન વધારે. તો હવે સૌથી વધારે સ્થિતિમાન D બિંદુ સૌથી વધારે નજીક એટલે D નું સ્થિતિમાન સૌથી વધારે થાય બધાય કરતા. પછી કોણ નજીક છે? તો કે આ B અને C તો સરખા અંતરે જ છે. એટલે પછી VB પણ આવશે અને VC પણ આવશે અને બે બંને બાજુથી સરખા અંતરે. આ બે એક જ લાઈન ઉપર, આ બેના સ્થિતિમાન સમાન હોય. કઈ રીતે કહીએ છો? આ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના જ બિંદુ આવ્યા, વિચારી લો. સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના જ બિંદુ હોય. આનું સમાન વિદ્યુત ક્ષેત્ર એનું સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે થાય. એટલે VB બરાબર VC જ હોય. અને આ બે સરખા અંતરે છે, બેનું સ્થિતિમાન સરખું હોય. જે વધુ નજીક હોય એનું ધનની વધુ નજીક હોય તો વધારે હોય, જે ઋણની વધુ નજીક છે એનું ઓછું હોય. ઋણ તરફ હોય એ ઓછું, ધન તરફ હોય એ વધારે. અને પછી સૌથી VA. આ રીતના ઓપ્શન આવે. ખાસ યાદ રાખો. તો અહીંયા પણ મને જવાબ આપો. B કે A? A સપાટી છે ને B સપાટી છે. તો આ બેમાંથી કોનું સ્થિતિમાન વધારે છે અને કોનું સ્થિતિમાન ઓછું છે? ડેફિનેટલી A નું સ્થિતિમાન જ વધારે હોય, B નું સ્થિતિમાન ઓછું હોય. તો પાછો પ્રશ્ન થાય છે, સાહેબ તમે તો અહીં V પ્લસ ડેલ્ટા V ધર્યા, એટલે હવે એ સ્પષ્ટતા કરી દઉં કે આ ડેલ્ટા V ધર્યા છે એ ડેલ્ટા V ની કિંમત ઋણ છે. મેં ઋણ કિંમત લીધેલી છે. એને કીધું નથી, મેં તમને ખાલી એટલું જ નથી કીધું કે 5 છે, 15 છે, 25 છે, પરંતુ છે તો ઋણ. મેં ખાલી ડેલ્ટા V લીધા. અર્થ સમજાણો? સમજો. હજી કહું, આ જે કિંમત હોય એ ઋણમાં છે. -5, -15, -25, -30 જે પણ હોય એ ઋણમાં છે. એટલે V કરતાય કંઈક ઓછા છે. પણ આ તો ટેક્સ્ટ બુકમાં પ્લસ ડેલ્ટા V આપ્યા એટલે મેં પ્લસ ડેલ્ટા V લીધા. રેડી? બાકી ડેલ્ટા V પોતે તો ઋણ જ છે. કારણ કે જે માઈનસ ની નજીક હોય એનું સ્થિતિમાન ઓછું, એટલે આનું સ્થિતિમાન ઓછું, આનું સ્થિતિમાન વધારે. ક્લિયર થઈ ગયું? એટલે આ MCQ પૂછાય, નોટ કરી લેજો, આવશે જ. રેડી? ચાલો. ત્યાર પછી આપણે આગળ વધી પ્રશ્નમાં. તો B ઉપરનું સ્થિતિમાન V ડેલ્ટા V, આ કૌંસમાં લખી નાખશું ડેલ્ટા V ઋણ છે. બરાબર? કદાચ ક્યાંક જરૂર પડે તો. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે શું કરવું સમજો. આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ જોઈએ. તો એના માટે હું શું કરું સમજો. કોઈ એકમ ધન વિદ્યુતભાર એટલે +1 કુલમ. એકમ એટલે 1 અને ધન એટલે +1 જ કહી દીધા. એને P બિંદુએથી આ બંને પૃષ્ઠને લંબ રૂપે, આ બંને પૃષ્ઠ રહ્યા એ બંને વચ્ચેનું જે અંતર છે એને હું ડેલ્ટા L કહી દઉં. ખાસ યાદ રાખજો, બંને વચ્ચે બે પૃષ્ઠ છે, બે પૃષ્ઠ વચ્ચેનું અંતર ડેલ્ટા L જેટલું. હવે +1 કુલમ વિદ્યુતભારને B સપાટી ઉપરથી A સપાટી ઉપર લંબ રૂપે લાવવો છે. તો મારે શું કરવું પડે? કામ કે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય એટલે મારે કાર્ય કરવું પડે. અને તમારે કઈ રીતે કાર્ય કરવું પડશે વિચારો તો. તમે આમ લાવો, આમ. એટલે વિદ્યુત ક્ષેત્ર આવે તેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. બરાબર છે? અને મેં તમને કીધું છે બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય હંમેશા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધમાં થાય. હંમેશા. બરાબર છે? તમને એમ થાય છે માહિતી આપી ગયો તો એ આવે તો વિરુદ્ધમાં જ આવે. હવે એની ચર્ચા નહીં કરીએ, તો મેં તમને આગળ સમજાવેલું છે. +1 કુલમને B થી A ઉપર લાવી. ચાલો. તો હવે +1 કુલમ વિદ્યુતભારને B સપાટી પરથી લંબ રૂપે ડેલ્ટા L અંતરે રહેલા A પૃષ્ઠ પર લાવવા કરવું પડતું કાર્ય. ચાલો એ કાર્ય ગણવાનું છે. કરવું પડતું કાર્ય
એ કાર્યને હું W કહી દઉં. સમજો શું કહેવા માંગે મારે? સાહેબ કેમ આવું કીધું તમે? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું કે? +1 કુલમ ને લાવવાનું. એવું ન હોય કે અનંત અંતરેથી જ લાવવાનું. આ તો એની સચોટ વ્યાખ્યા માટે આપણે અનંત અંતર લઈ લીધું. બાકી વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ તો પણ એ વિદ્યુત સ્થિતિમાન જ કહેવાય. પરંતુ વિદ્યુત સ્થિતિમાન એટલે +1 કુલમ લેવાય. વિદ્યુત સ્થિતિ ઊર્જા હોય તો ખાલી કોઈ પણ વિદ્યુત ભાર, કોઈ પણ 10 15 25 ક્યુ વિદ્યુત ભાર લેવાનો હોય, એને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જઈ અને જે કાર્ય કરવું પડે એ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન 1 કુલમ હોય તો. બરાબર ને? એટલે હું કાર્ય શોધું તો ચાલો કાર્યનું સૂત્ર આપણને ખબર છે FD cos θ. FD cos θ. હવે જો મેં આ એવો ચોક નત પાડ્યો કે કયું કાર્ય બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કે પછી વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય. એ લોકો એ ચોક નથી પડતા ટેક્સ્ટ બુક માં, આપણે ચોક નથી પાડવું. તો એટલે હું શું કરું છું, આ કાર્યને ધન જ લઈ લઉં, મૂલ્ય સ્વરૂપે. ધન મતલબ મૂલ્ય સ્વરૂપે લઈ લઉં. એટલે cos θ ની હું કિંમત જ નથી મૂકતો. cos ની હું કિંમત મૂકું તો પ્લસ કે માઈનસ આવશે. cos 0 મૂકું તો પ્લસ આવે. cos 180 મૂકીશ તો માઈનસ આવે. એટલે માત્ર હું આ લખી નાખીશ મૂલ્ય, એટલે કે માન સ્વરૂપ માટે ખાલી FD લખી નાખ. ક્લિયર થઈ ગયું? ચાલો F એટલે બળ કયું બળ લાગશે આના ઉપર? વિદ્યુત ક્ષેત્ર હે, વિદ્યુત ક્ષેત્રના કારણે આના ઉપર કયું બળ લાગે? તો કે QE જેટલું. અંતર કેટલું હે? અંતર કેટલું કાપવાનું? સ્થાનાંતર ડેલ્ટા L, તો આ ડેલ્ટા L મૂકી દીધા કારણ કે F બરાબર QE. વિદ્યુત ભારનું પોતાનું મૂલ્ય કેટલું છે? Q. જેને લઈ જવાનો હોય એના ઉપર લાગતું બળ આને લઈ જવાનું, આના ઉપર બળ લાગે. એ વિદ્યુત ભાર લેવાનો હોય જેના ઉપર બળ લાગે આના ઉપર લાગશે +1 કુલમ E * ડેલ્ટા A. ચાલો તો આ મળી ગયું E * ડેલ્ટા A. આટલું મળ્યું કાર્ય. રેડી? હવે સમજો તો આટલું કાર્ય મળ્યું. આ કયું કાર્ય છે? તો કે 1 કુલમ ને આપણે કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જઈ અને જે કાર્ય કરવું પડે એને આપણે શું કહે? વિદ્યુત સ્થિતિમાન કહે. એ અનંત અંતરેથી હોય તો ભલે એને વિદ્યુત ક્ષેત્રમાં તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ તો એને પણ વિદ્યુત સ્થિતિમાન જ કહેવાય. તો હવે આપણે લખશું વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ, એટલે વ્યાખ્યા લખવાની નથી, આપણને આવડે છે એ હું બોલી ગયો. વ્યાખ્યા મુજબ આ કાર્ય VA - VB બરાબર થાય. આ સમજાવ? બે બિંદુઓ વચ્ચેનો. પેલા આ લીધું કેમ? યાદ કરો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા હતી આપણે અનંત અંતરને R કહેતા હતા. R બિંદુ આપેલા બિંદુ P કહેતા. તો અનંત થી P સુધી લાવીને તો આપણે આવું લખતા VP - VR. યાદ કરો VP - VR બરાબર W ના છેદમાં Q. તો ઈ જે એકમ હતો એટલે આપણે છેદમાં લખતા, અથવા ખાલી +1 કુલમ લઈ લો તો પણ ચાલે. બરાબર? એકમ હતો એટલે છેદમાં લખતા હતા. તો અંતિમ જે બિંદુ હોય ને પેલા લખવું, પ્રથમ હોય એને છેલ્લે લખવું. અંતિમ માઈનસ પહેલું, તો અંતિમ આપણે A ઉપર લાવી દીધો VA - VB. તો આ કાર્ય બરાબર જ VA - VB, તો VA - VB બરાબર E * ડેલ્ટા L થાય. આને હું ચાલો તો કિંમત મૂકી દો. VA નું સ્થિતિમાન હતું V માઈનસ VB નું સ્થિતિમાન VB, આનું સ્થિતિમાન આ રહ્યું V પ્લસ ડેલ્ટા V. પણ જો તો ડાયરેક્ટ મૂકી દઉં. ચાલો તો હાલો મૂકીએ આપણે, કાઉન્સ મૂકી દઈએ E * ડેલ્ટા L. ચાલો જોઈ લો, કાઉન્સ છૂટો કરી નાખો. V માઈનસ ડેલ્ટા V બરાબર E * ડેલ્ટા L. તો સૂત્ર આવડ્યું, VV કેન્સલ થઈ ગયા. આ ડેલ્ટા L ને આ નીચે લેતો ગુણાકારમાં છે, આ બાજુ આવશે ભાગાકારમાં, એટલે માઈનસ ડેલ્ટા V છેદમાં ડેલ્ટા L બરાબર થઈ ગયા E. આ સૂત્ર મળી ગયું. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. બરાબર છે? આ સંબંધ મળ્યો. હવે જો ખરેખર તો ડેલ્ટા V પોતે કેવા છે? ઋણ છે. મેં કીધું હતું ડેલ્ટા V પોતે ઋણ છે અને આગળ એ માઈનસ નિશાની આવી. ખરેખર આ સંબંધ તમે મૂલ્ય સ્વરૂપે જોવા જાવ, હજી પણ આના મૂલ્ય સ્વરૂપે આની કિંમત પોતે ઋણ છે એ આપણે આ દેખાતી નથી. આગળ માઈનસ એટલે આ કિંમત તો ખરેખર ધન જ થઈ ગઈ. બરાબર છે? એટલે
ખરેખરા મૂલ્ય સ્વરૂપે તો E બરાબર શું થઈ જાય ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા n. પણ ખાસ યાદ રાખજો આપણે જ્યારે પણ દાખલાઓ આવે MCQ આવશે ત્યારે એમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. આ સૂત્ર ખરેખર તમે મૂલ્ય તો મેં આની અત્યારે કિંમત મૂકી દીધી ડેલ્ટા V પોતે ઋણ છે એટલે કિંમત મૂકી એટલે મને આ કિંમત મળી ધન સ્વરૂપે. દરેક દાખલામાં કઈ કિંમત તો તમને ડેલ્ટા V ની ઋણ થોડીક આપેલી હોય એ જે આપી હોય એ મૂકવાની એટલે આપણું સાચું સૂત્ર આ થાય એની અંદર કિંમત મૂકો એટલે આ કિંમત મને ધન મળી. કે હું તમને એમ કે ચાલો ભાઈ ડેલ્ટા V 5 છે તો તમે સૂત્ર આ વાપરો આની અંદર 5 મૂકો પછી જે જવાબ આવે તો આ એવું જ થયું કે અત્યારે ડેલ્ટા V ઋણ છે આ દાખલા પૂરતો આ દાખલો એવું સમજી લો આ દાખલા પૂરતો ડેલ્ટા V ઋણ છે તો તમે ડેલ્ટા V ઋણ વિના એટલે ઓછો પ્લસ થઈ ગયા એટલે આ દાખલા પૂરતો આ સૂત્ર આવ્યું આ ઈ જવાબ આવ્યો એમ સમજાણું. એટલે સૂત્ર તો આપણું આ જ છે. ક્લિયર થઈ ગયું. તો ખાસ આને આ રીતે પણ લખાય આ સૂત્રને આ રીતે પણ લખાય EN આ ડેલ્ટા છે એની જગ્યાએ ઘણી વખત d શબ્દ પણ વાપરે dv ના છેદમાં dl એટલે આ વિકલન જ છે. વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરી નાખો અંતર પ્રતિ l એટલે અંતર એનું માઈનસ મૂલ્ય એટલે જ વિદ્યુત ક્ષેત્ર બરાબર. એટલે ઘણીવાર વિદ્યુત ક્ષેત્ર જો આનો MCQ એક કહી દઉં ઘણીવાર આવું આપેલું છે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 3x નો વર્ગ 2x 5 આ છે તો x બરાબર 2 માટે વિદ્યુત ક્ષેત્રનું E નું મૂલ્ય શોધો. આવું સૂત્ર ક્યારે વપરાય હવે તો તમને ખબર છે d/d વાળા સૂત્ર ક્યારે વપરાય વિકલન તો કે એક રાશિ સાથે બીજી રાશિ બદલાવી હોય x ની કિંમત મૂકો તો v બદલાઈ જાય ત્યારે એવા દાખલામાં કયા સૂત્ર વપરાય તો કે વિકલન વાળા. આ સૂત્ર આવા દાખલામાં એટલે v નું વિકલન કરી નાખો અંતર પ્રત્યે એનું માઈનસ તો છે જ રાખવાનું છેલ્લે x બરાબર 2 મૂકી દેવાના એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળી જાય. આ ખાસ તૈયાર કરવાનું બરાબર. આવા MCQ આવશે આ GNET માટેના MCQ છે મેં તમને કહી દીધો. ક્લિયર થઈ ગયું. બીજું અને યાદ રાખવાની સરળ રીત જ્યારે ફેરફાર ન હોય કોઈ આ સૂત્ર ક્યારે વપરાય આવું હોય ત્યારે બરાબર. પરંતુ અમુક દાખલામાં આપેલું હોય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ છે x બરાબર 2 અંતર માટેની વાત છે અથવા અંતરને d કીધું હોય 2 મીટર માટે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય તો પછી હવે આમાં v તો ડાયરેક્ટ આપી દીધેલા તો પછી એનું વિકલન ન હોય તો સરળ સૂત્ર આના ઉપરથી સરળ સૂત્ર શું થાય તો કે e આને dv નો કહેવાય ખાલી v કહેવાય આને અંતર d કહેવાય ખાલી તો v બરાબર e d ઈ જ્યારે વિકલન આવે ત્યારે જ માઈનસ લેવાનો બાકી માઈનસ નો લેવાનો બાકી ડાયરેક્ટ સૂત્ર વેધ હું આવી રીતે યાદ રાખું વેધ v બરાબર ed બરાબર. એટલે આવી રીતે યાદ રાખું વેધ વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ ડાયરેક્ટ આપેલું આમાં ડાયરેક્ટ મૂલ્ય જ આપેલા એટલે ડાયરેક્ટ મૂલ્ય જ મૂક્યું આનું મૂલ્ય જ આપેલું તો પણ વિકલન સ્વરૂપે કોઈ ત્યારે ખાસ આ સૂત્ર વાપરવાનું માઈનસ વાળું છે. ક્લિયર થઈ ગયું આટલું. ચાલો અહીંયા સુધીનો પ્રશ્ન પૂર્ણ આપણો આટલું તો આવડશે જ એકદમ સરળ જ છે. હવે સમજો ત્યાર પછીની આપણે આગળ જઈએ અગત્યના બે મુદ્દાઓ હતા હવે આટલું કાઢી નાખો. કરવું પડતું કાર્ય શોધવાનું છે અહીંયાથી અહીંયા સુધી લઈને ઈ કાર્યનું સૂત્ર મૂક્યું ઈ કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન કહેવાય. વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ ગયા એટલે ઈ તફાવતની કિંમત મૂકી એટલે સૂત્ર પડ્યું પૂરો થઈ ગયો દાખલો પ્રશ્ન પૂરો થઈ ગયો. ચાલો હવે અગત્યના બે મુદ્દાઓ જોઈએ આપણે. ચાલો હવે અગત્યના મુદ્દાઓ જોઈએ તો અગત્યના મુદ્દાઓ શું કહેવા માંગે જો અગત્યના મુદ્દાઓમાં આ સૂત્ર ઉપરથી જ મુદ્દા છે. પહેલો મુદ્દો ઈ મેં તમને જે સૌથી પહેલા MCQ કીધો બોલો a b c અને d બિંદુના સ્થિતિમાન વિશે શું કહી શકાય એના ઉપર જો અહીંયાથી તમે જોઈએ ઘટાડો કેમ થાય વિદ્યુત ક્ષેત્રમાં કયો તો આ વિદ્યુત સ્થિતિમાન કઈ તરફ વધારે આ તરફ એક આ વધારે આ છે ભલે પ્લસ લઈ ગયો પણ આ પોતે ઋણ છે એટલે આમાંથી કઈક આ બાદ જ કરવાનું આ ઓછું તો એક વસ્તુ નક્કી થઈ ગઈ જે દિશામાં બોલો અથવા જે અંતર તરફ એમ અંતર બોલો તો પણ ચાલશે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઝડપથી ઘટતું હોય ઝડપથી
ઘટતું હોય, ઘટે છે કઈ તરફ? આમ ઘટ્યું, આ ઓછું છે, આખી કિંમત આના કરતા આખી કિંમત ઓછી છે, આમ ઘટ્યું, ઘટતું હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર E હોય. જો તો એ દિશામાં છે, હા તો મેં તમને એ જ કીધું. એટલે કારણ કે ધન હોય આ તરફ, ધન થી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય ને, ધન થી ઋણ તરફ, એટલે ઋણ હોય એ બાજુ ઓછું જ હોય, તો એ બાજુ ઘટે એમ વિદ્યુત સ્થિતિમાન. જે તરફ ઘટે એ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય. ક્લિયર થઈ ગયું? ચાલો બીજો પોઈન્ટ. આ એક વસ્તુ, એના આધારનો મેં MCQ તમને શીખવાડી દીધો. બીજો MCQ આના ઉપર. હવે આના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર E ની વ્યાખ્યા કરવી હોય તો કે વિદ્યુત ક્ષેત્ર E નું માન, અથવા તમારે પૂરું લખો, વિદ્યુત ક્ષેત્રનું માન એટલે શું? એનું માન કહું એટલે મૂલ્ય જ બોલવું. તો આનું મૂલ્ય મારે લખવું હોય તો શું લખાય? તો કે એકમ અંતર, એકમ લંબાઈ અથવા એકમ અંતર. પરંતુ આ એકમ અંતર કેવું લેવાનું? જો ગમે તેવું નથી, આ સમસ્થિતિમાન પૃષ્ઠતા એને લંબ અંતર કહેવાય, લંબ અંતર. ગમે તેવું ને અહીંથી આમ કે અહીંથી આમ નહીં, સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એને લંબ અંતર કહેવાય. તો E નું માન એટલે સમસ્થિતિમાન પૃષ્ઠને એકમ લંબ અંતરે, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય એવા એકમ લંબાઈ દીઠ અથવા તો એકમ અંતર દીઠ, છેદમાં એટલે એકમ બોલે, એકમ અંતર દીઠ, એકમ લંબાઈ દીઠ, આને શું બોલાય? વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. આ શબ્દ વાપરવો ખૂબ જ જરૂરી છે. ગમે તેવું અંતર નથી, સમસ્થિતિમાન પૃષ્ઠ તો એને લંબ અંતર જ લેવાનું. બરાબર છે? એનો જે ફેરફાર લ્યો એને જ આપણે શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર એનું માન. તો હવે આના આધારે મેં તમને આમાંથી બે ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ, મેં તમને કહી દીધું. એક આ MCQ હતો, આ તો સીધો જ આવડી જાય, વેધ સૂત્ર ઉપરથી યાદ રાખવાનું. અને આ સૂત્ર યાદ રાખી લ્યો ને તોય આવડી જાય. V ED. તો E ને કરતા કર નાખો, આને કરતા કરશો તો આ નીચે આવી જાય, V ના છેદમાં D. હવે સૂક્ષ્મ કીધું હોય તો સૂક્ષ્મ લઈ લેવાનું, માઈનસ સૂત્ર. અને આ સૂત્ર થી સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ ક્યારે લેવાનું? ચેન્જ થતો હોય ત્યારે સૂક્ષ્મ લેવાનું. બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો આ રીતે આવા ઘણા બધા MCQ પૂછાય, એની ખાસ પ્રેક્ટિસ કરવાની છે તમારે. અને આ પ્રશ્ન પણ ખૂબ જ ઉપયોગી છે, એટલે ખાસ સમજી વિચારી અને તૈયાર કરવાનો છે. બાકીની જે ચર્ચા છે એ આપણે આગળ જોઈશું.